માળિયા હાટીનાના માતરવાણિયા ગામે લોક સંગીત દ્વારા જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો। રેડિયો કલાકાર પ્રભુદાસ ગોંડલિયાએ આકર્ષણ જમાવ્યું હતું। માળિયા હાટીનાના માતરવાણિયા ગામે ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં લોક શિક્ષણ અને સરકારી યોજનાઓની જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત માતરવાણિયા ગામે જાણીતા રેડિયો કલાકાર પ્રભુદાસ ગોંડલિયાનો લોક સંસ્કૃતિ અને લોક સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનો હેતુ લોક સંગીત અને ભજનના માધ્યમથી ગ્રામીણ પ્રજામાં સામાજિક જાગૃતિ અને લોક કલ્યાણની યોજનાઓનો પ્રસાર કરવાનો હતો। આકાશવાણીના જાણીતા કલાકાર પ્રભુદાસ ગોંડલિયાએ પોતાની આગવી શૈલીમાં લોક સાહિત્ય અને ભજનો રજૂ કર્યા હતા। સંગીતની સાથે સાથે વ્યસન મુક્તિ, શિક્ષણનું મહત્વ અને ગ્રામીણ વિકાસ જેવા વિષયો પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમમાં ગામના સરપંચ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। લોક કલાના માધ્યમથી અપાયેલા આ જાગૃતિ સંદેશને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો। માહિતી અને પ્રસારણ મંત્રાલયના આ પ્રયાસની ગ્રામ્ય સ્તરે પ્રશંસા થઈ રહી છે। આજનો યા ડાયરો છે એ માહિતી ખાતા તરફથી અને માતરવાણિયા ગામે આજનો આ ડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમ એ સરકારશ્રી તરફથી કરવામાં આવે છે। જેમના કલાકાર તો તમને ખબર જ છે કે પ્રભુદાસ ગોંડલિયા છે, આખી ટીમ એની છે અને ગામના ભાવિક ભક્તોને જાહેરમાં આમંત્રણ આપવામાં આવે છે કે પ્રેમથી બધા રામજી મંદિરે આ ડાયરાનો આનંદનો લાભ લેવા માટે દરેક ભાઈઓ પ્રેમથી પધારે, આવું દરેકને જાહેરમાં આમંત્રણ આપવામાં આવે છે। પર રામચંદ્ર ભગવાન